સાંભળો ને, દૂધવાળાનો મહિનો પૂરો થઈ ગયો છે, મારે એને પૈસા આપવાના છે, તો તમે મને આપો ને. હા, આપું છું હો. અરે, આટલા બધા પૈસા પાકીટમાં કેમ રાખ્યા છે? પૈસા પાકીટમાં જ રાખવાના હોય રિમ્પલ, માથા ઉપર નહીં. અરે, એ મને ખબર છે. જેટલા પૈસા તમારે જોઈએ ને એટલા પૈસા તમે રાખો, બાકીના પૈસા મને આપી દો. બીજા પૈસા તમારે જરૂર પડે ત્યારે તમે મારી પાસે માંગી લેજો. ઓહો, એટલે માગી લેજો. હવે મારા જ પૈસા મારે તારી પાસે માંગવાના? અરે ના ના, મારે કહેવાનો મતલબ એવો નહોતો. મારે બીજું કઈ સાંભળવું નથી. મને જે મરજીમાં આવશે ને એ જ હું કરીશ. મારે તમારે એને કઈ વાત જ નથી કરવી. મોડું થઈ ગયું, આપણે ઓફિસે જવાનું. અરે, અત્યાર સુધી તમે ક્યાં હતા? ક્યારની હું તમને ફોન કરું, તમને ફોને નથી લાગતો. અને આ બધું શું છે? એક ગ્લાસ પાણી. અત્યાર સુધી ક્યાં રહી ગયા હતા તમે? આટલું બધું મોડું કેમ થઈ ગયું તમને? પોલીસ સ્ટેશને હતો. પોલીસ સ્ટેશન? પણ કેમ? ગાડીમાંથી ઉતરતી વખતે એક ભાઈ મને ધક્કો માર્યો અને મારું પર્સ લઈને ભાગી ગયો. શું તમે તો ઠીક છો ને? તમને ક્યાંય વાગ્યું નથી ને? હે રામ, એમાં તો તમારા ઘણા બધા પૈસા હતા, બધા ગયા? હા, આખા મહિનાનો પગાર એમાં હતો. બધોય બેગારે વી ગયો. ખબર નહીં હવે આખો મહિનો કેમ ચાલશે ઘર. ઉપરથી પાછું મોબાઈલ ગયો. તમે હેરાન ન થાવ. મેં થોડા ઘણા પૈસા બચાવીને રાખ્યા છે. એમાં આપણે ઘરનો થોડો નાનો સૂનો ખર્ચો કાઢી નાખશું. અને રહી વાત ફોનની, તો લ્યો તમે આ ફોન વાપરજો મારો, અને હું કંઈ ફોન વાપરતી નથી. સોરી રિમ્પલ, મેં તારી વાત માની નહીં. આજ સવાર તું બરાબર જ કહેતી હતી. તે મેં તારી વાત માની હોત ને તો આ ઇન્સિડન્સ ન થાય. સોરી યાર.